ચાલો, નમસ્કાર. ચાલો, સો બેઝિકલી રેવન્યુ તલાટીની મેન્સ આવી તો ઘણા બધા વિદ્યાર્થીઓને નથી આવડતું લખતા, મોટા ભાગના વિદ્યાર્થીઓને નથી આવડતું લખતા. ફોર્મેટમાં ભૂલો થાય છે, વાક્યો કેવી રીતે લખવા, વિચારવું કઈ રીતે, એ બધી વસ્તુ નથી આવડતી. એટલે આપણે એક ગ્રુપ બનાવ્યું હતું અને ગ્રુપમાં આજે બહુ જ ઓછા સમયમાં 3000થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. એ ગ્રુપ કેવી રીતે ચાલે છે? તો આ ગ્રુપની અંદર દરરોજ તમને ટાસ્ક આપવામાં આવે છે. 3095 થઈ ગયા છે. તો આ દરેક દિવસે તમને ટાસ્ક આપવામાં આવે છે અને ટાસ્કમાં પછી વિદ્યાર્થીઓ લખીને મોકલતા હોય છે એના જવાબના રૂપમાં, કે કયા કયા સુધારા કરવા જોઈએ એ બધી વસ્તુ હું ઓડિયો દ્વારા કહેતો હોઉં છું. સો વિચાર્યું કે આપણે યુટ્યુબમાં આખી સિરીઝ છે ચાલુ કરીએ. એને આપણે નામ આપીએ કે રેવન્યુ તલાટી પેપર ચેકિંગ, અથવા તો જે સ્ટુડન્ટનું ઇવોલ્યુશન છે, કે જે પણ તમારે નામ આપવું હોય. તો આખી સિરીઝમાં આપણે શું કરીશું, માનો કે ગઈકાલે મેં તમને કઈ વસ્તુ આપી છે, તો એ વસ્તુનું ઇવેલ્યુશન હું અહીંયા કરીશ. રેન્ડમલી કોઈ વિદ્યાર્થીને ઉઠાવીશ કે આ વિદ્યાર્થી કઈ કઈ ભૂલો કરી છે, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ એ સેમ ભૂલો કરતા હોય છે. તો તમારી ભૂલો પણ એમાંથી ક્યાંક અંદર લિસ્ટ હશે. તે બધી ભૂલો તમારે નથી કરવાની. અહીંયા કેવા વાક્યો લખાઈ શકે છે, કેવા ફોર્મેટ હોઈ શકે છે, કઈ રીતે તમે એટ્રેક્ટિવ બનાવી શકો છો, તમે પ્રેઝન્ટેશન કઈ રીતે કરવાનું છે, એ બધી વિગત આપણે ડિટેલમાં આપણે જોશું. બરાબર? આ દરેક જે લેક્ચર હશે, આખી સિરીઝ જે હશે, જે સિરીઝના દરેક લેક્ચર હશે એ 15થી 20 મિનિટમાં આપણે લિમિટ કરીશું, કારણ કે તમારો પણ સમય ના બગડે અને મારો પણ સમય ના બગડે. મેક્સિમમ વધારે કદાચ જશું તો 25થી 27 મિનિટ સુધી આપણે ખેંચીશું. આ કદાચ ફર્સ્ટ લેક્ચર છે તો થોડોક વધારે થઈ શકે છે, પણ મારા ખ્યાલ મુજબ આપણે 20 મિનિટમાં લિમિટ કરી દઈશું. શું કરીશું? પેપર ચેક કરીશું અને પછી આ જે પણ પ્રશ્ન છે એનો કોઈ એક ભાગ હું તમને શીખવાડીશ. આખો પ્રશ્ન જે છે એમાં શું શું લખવાનું તો હું તમને કહી દઈશ, પણ એકાદ ભાગ હું તમને ડિટેલમાં શીખવાડીશ. 1 બાય 1 તમને લેક્ચર આવતા જશે, તમને આઈડિયા આવતી જશે. બરાબર? સો ડે 13, 13મો દિવસ છે. એક વિદ્યાર્થીએ લખ્યું છે. પહેલાં પ્રશ્ન જ્યારે પણ તમારો આવે છે પેપર તમારા હાથમાં, તમે લખવાની શરૂઆત કરો છો એની પહેલાં તમને ફોર્મેટને બધી વસ્તુ તો ખ્યાલ આવી જશે. જેમ જેમ આપણે જોડાતા રહીશું એમ ફોર્મેટને બધી વસ્તુ ખ્યાલ આવી જશે. પણ ક્વેશ્ચનને ડીકોડ કરવો એ સૌથી મોટી વસ્તુ છે. કે ક્વેશ્ચનમાં જે પણ વસ્તુ આપી છે એને મેં ભાગ પાડીને અંદર શું શું લખવું એ મારે જોવાનું છે. જેમ કે અહીંયા તમને કીધું છે કે હવામાન વિભાગની આગાહી મુજબ. હવે તમને એટલું ખબર પડી કે હવામાન વિભાગની આગાહી કઈ છે. બરાબર? આવનાર દિવસોમાં અતિ ભારે વરસાદ આવવાની આગાહી હોય, એટલે નેક્સ્ટ કેટલાક દિવસોમાં અતિ ભારે વરસાદ આવવાનો છે. શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે, તો મારે કોની તરીકે જાહેર નિવેદન લખવાનું છે? શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે. ઘણી બધી કદાચ અહીંયા એવું આપ્યું હોય કે રાજ્યના હવામાન વિભાગના વડા તરીકે લખવાનું છે, તો તમારે ત્યારે નામ ચેન્જ થઈ જશે, તમારે ત્યારે વિભાગ ચેન્જ થઈ જશે, તમારે ત્યારે રાજ્યનું નામ ચેન્જ થઈ જશે. અહીંયા આવશે તમારું શહેરનું નામ આવશે, ત્યારે તમે ટાઇટલમાં લખશો ત્યારે રાજ્યનું નામ આવશે. તો આ બધી વસ્તુઓ તમારે ડિટેલમાં જોવાની છે. અને બેઝિક વસ્તુ છે. આ જે મિસ્ટેક છે, બહુ બેઝિક મિસ્ટેક છે ને, એ બધા વિદ્યાર્થીઓ કરે છે, મોટાભાગના વિદ્યાર્થીઓ કરે છે. નાની નાની ભૂલો છે. જાહેર કરવાનું થતું જાહેર નિવેદન તૈયાર કરો. ચલો, બેઝિક સવાલ છે. આને હું કેટેગરીમાં પાડું છું ઓપન એન્ડેડ સવાલ. અલગ અલગ કેટેગરી આવે સવાલની. એમાં એક કેટેગરી આવે છે ઓપન એન્ડેડ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓપન એન્ડેડ? ઓપન એન્ડેડ એટલે કે કાલે ઉઠીને મને કોઈ પણ સવાલ કહી દેશે. કદાચ કોઈ વિદ્યાર્થીને કોઈ સવાલ કહી દેશે કે ભાઈ આ વસ્તુ છે, તો એને કોઈ માહિતીની જરૂર નથી પડે. બેઝિક માહિતી એની પાસે ઓલરેડી છે. કદાચ હું તમને કહ્યું કે મેરાથોન વિશેનો અહેવાલ લખો, તો મેરાથોનમાં શું થાય છે એ બધી વસ્તુ તમને ખબર છે. તમને કદાચ કહેવામાં આવે કે 26મી જાન્યુઆરી વિશેનો અહેવાલ લખો, તો તમને શું થાય છે એ તમને ખબર છે. પણ તમને એવું કહેશે કે 26મી જાન્યુઆરી 2025માં દિલ્હીમાં જે પરેડ થઈ છે, તો એના વિશેનો અહેવાલ લખો. એમાં કયા કયા ટેબલો હતા, કઈ કઈ વસ્તુઓ થઈ છે, કઈ કઈ યોજનાઓ લોન્ચ થઈ છે, તો એ બધી વસ્તુ મારી સ્પેસિફિક ઇવેન્ટ ઉપર નિર્ભર થશે. તો એક ક્વેશ્ચન હોય છે સ્પેસિફિક ક્વેશ્ચન, અને એક હોય છે તમારો ઓપન એન્ડેડ ક્વેશ્ચન. તો આ ઓપન એન્ડેડ ક્વેશ્ચનની કેટેગરીમાં આવે કે જે મોટા ભાગના વિદ્યાર્થીઓને એની માહિતી તો હોય છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ 1 બાય 1 આ વિદ્યાર્થીએ શું લખ્યું છે એ આપણે ચેક કરીએ. તો સ્ટાર્ટિંગમાં શહેરના તમામ નાગરિકો, તો અહીંયા સ્ટાર્ટિંગમાં શું આવશે? અહીંયા સ્ટાર્ટિંગમાં આવશે ટાઇટલ. અહીંયા ટાઇટલ આવશે. ટાઇટલ કઈ રીતે આવશે? 3 વિભાગમાં ટાઇટલ વેચાશે. પહેલો વિભાગ જે હશે એ વિભાગનું નામ, અથવા તો જે સંસ્થા આપી છે સંસ્થાનું નામ. ત્યારબાદ એ શહેર હશે, અથવા તો રાજ્ય હોય કે પછી દેશ હોય એનું નામ. આ તમારે 2 લાઇનમાં આ લખવાનું છે. પછી તમારે ટાઇટલ આપવાનું છે જાહેર નિવેદન. આ જાહેર નિવેદનનું ટાઇટલ આપવાનું છે. અને એના પછી જે પણ ટોપિક હોય એ ટોપિકનું ટાઇટલ આપવાનું છે, ટોપિક ટાઇટલ.
તો આ રીતે સ્ટાર્ટિંગમાં તમારી પાસે આટલી વસ્તુ જાહેર નિવેદનમાં હોવી જોઈએ. આ સ્ટાર્ટિંગ આનાથી થશે, પછી તમે સ્ટાર્ટ કરશો ત્યાં સુધી આ ફોર્મેટ તમારું ખોટું પડશે. કદાચ આ વિદ્યાર્થીએ બહુ સરસ લખ્યું પણ હશે ને તો પણ એને માર્ક્સ ખાલી 10માંથી 2 અથવા મેક્સિમમ 3 માર્ક્સ મળશે. કેમ? કારણ કે એનું ફોર્મેટ ખોટું છે. તો આ રીતે લખવાનું છે. વિભાગ અથવા સંસ્થા, નીચે શહેર નામ અથવા રાજ્ય, દેશ જે પણ હશે એ જાહેર નિવેદન કરીને એક બોક્સ તમે બનાવી શકો છો અને ટોપિકનું જે ટાઇટલ હશે તમે ટાઇટલ લખી શકો છો. બરાબર. પછી એક પેરેગ્રાફ હશે, પછી એના મુદ્દા હશે અને પછી લાસ્ટમાં એક પેરેગ્રાફ હશે. યસ, આ વિદ્યાર્થીએ લખ્યું છે. અને પછી લાસ્ટમાં સમાપન હશે. હું તમને સમજાવું શું લખ્યું છે. સૌથી પહેલાં તો જો ઉપરથી આપણને દેખાય ને તો એમનું પ્રેઝન્ટેશન એટલું સારું નથી. પ્રેઝન્ટેશન બહુ પુઅર છે. પ્રેઝન્ટેશનનો મિનિંગ શું છે? વર્ડની વચ્ચે જ સ્પેસ, બરાબર, લાઇનની વચ્ચે સ્પેસ, જે અક્ષરો લખ્યા છે એના ફોન્ટ કેટલા છે, મોટા છે, બહુ નાના છે, કે વંચાય છે સહેલાઈથી કે નથી વંચાતા. બરાબર. જેમ કે આમના અક્ષરો તો વંચાય છે પણ પ્રેઝન્ટેશન છે, પ્રેઝન્ટેશનમાં હજી સુધારો કરવાની જરૂર છે. શું લખ્યું છે? શહેરના તમામ નાગરિકોને જણાવવાનું કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આપની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબના પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને પણ સહકાર આપવા વિનંતી છે. ખૂબ સરસ, બહુ જ સરસ લખ્યો છે. ગુડ, ખૂબ જ સરસ લખ્યો છે. બેઝિક જે ઇન્ફોર્મેશન આપણને કીધી છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને પગલાં લેવાના છે, તો બેઝિક જે ઇન્ફોર્મેશન છે એ જ. ઘણી વખત શું થાય કે વિદ્યાર્થીઓ એટલી બધી વસ્તુ અંદર લખી દે કે જે માંગી જ નથી. હવે શું કીધું કે મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા પગલાં. ચલો, કંટ્રોલ રૂમ સક્રિય, શહેરમાં 24/7 કાર્યરત કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર આપી દીધો છે, સ્થાપિત કરવામાં આવ્યો છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી. યસ, કંઈ વાંધો નથી, પણ આ મુદ્દો છે બહુ લાંબો થઈ ગયો છે. જે પણ મુદ્દા તમારે લખવા હોય 1 અથવા વધારે 2 લાઇનમાં લખો, જેથી તમારા ડાયમેન્શન, તમારા મુદ્દા વધારે આવી શકે. નેક્સ્ટ છે તમારું ડ્રેનેજ સિસ્ટમની સફાઈ. પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે શહેરના તમામ નાળા અને ડ્રેનેજ લાઇનોની સફાઈ શું છે આ ખબર નથી, પૂરના ધોરણે કરવામાં આવી છે. હું પણ ફર્સ્ટ ટાઈમ જ વાંચું છું. યસ, ચલો, આ પણ સારું છે, વાંધો નથી. નાગરિકો માટેની સૂચનાઓ. નાગરિકો માટેની સૂચનાઓ શું છે? ઘરમાં રહો, ખૂબ જ જરૂરી ન હોય તેવી તો ઘરની બહાર નીકળવું નહીં. ખૂબ સરસ. આમણે એક પોઈન્ટ પાડ્યો છે કે નાગરિકો માટેની સૂચના શું છે અને પછી અંદર લખ્યા છે નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહો, પાણી ભરાવાની શક્યતા હોય તેવા વિસ્તારમાં જવાનું ટાળો. આ પણ ખૂબ સરસ પોઈન્ટ લખ્યો છે. વીજળીના થાંભલા અને તારથી સાવધાન. વીજળીના ખુલ્લા તાર કે થાંભલાથી દૂર રહો. વીજ પુરવઠો ખોરવાય તો તરત જ જાણ કરો. આ રીતે ટાઇટલ આપવાની જરૂર નથી. આનાથી શું અનનેસેસરી તમારી સ્પેસ રોકાશે. બધામાં એવું કર્યું છે, ટાઇટલ આપ્યું છે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહો. કોઈ ટાઇટલ આપવાની જરૂર નથી. કાં તો અહીંયા તમે વાક્ય તમે સમાપ્ત કરી દો અથવા તો આખું વાક્ય લખો. ટાઇટલ આપીને પછી એ જ વિગત તમારી પાસે લખવાની છે તો ખાલી ખોટી અનનેસેસરી તમે જગ્યા રોકો છો. ભોજન અને પાણીનો સંગ્રહ કરો. ખૂબ સરસ. એ કદાચ પૂર આવે છે તો તમારે ઘણા દિવસો સુધી ભોજન અને પાણીની જરૂર પડશે, તો તમે ભોજન અને પાણીનો સંગ્રહ કરીને રાખો. અફવાઓથી દૂર રહો. 2-3 દિવસ ચાલે તેટલા પાણી પીવાનો અને નાસ્તાનો સંગ્રહ કરી રાખો. જો આ બધી વસ્તુ હું તમને એ જ કહું છું, કાં તો આ વસ્તુ લખો કાં તો આ વસ્તુ લખો. બંને વસ્તુ એકને એક વસ્તુ રિપીટ ના લખો, જેથી તમારું અનનેસેસરી સ્પેસ તમારી રોકાય. અફવાઓથી દૂર રહો. કોઈ પણ અફવાઓ ઉપર ધ્યાન ના આપો અને સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ કરો. હવે આ 2 વસ્તુ તમારી રિપીટ થઈ એટલે એવું ના કરો. બાળકો અને પાલતુ પ્રાણીઓ પર પૂરતું ધ્યાન આપો. બાળકોને પાણી ભરેલા વિસ્તારોથી દૂર રાખો અને પાલતુ પ્રાણીઓની પણ કાળજી લો. બરાબર, સરસ. આ પોઈન્ટ કેટલા છે? 1, 2, 3, 4 અને 5. 5 પોઈન્ટ લોકોએ શું કરવું એનું લખ્યું છે અને બીજા 2 પોઈન્ટ છે કે પોતે શું કરે છે એના લખ્યા છે. એટલે ટોટલ પોઈન્ટ થયા 7 પોઈન્ટ થયા. તો આ તમારા નંબર ઓફ પોઈન્ટ વધારવાના છે. જેટલા વધશે પોઈન્ટ એટલા માર્ક્સ તમને વધારે મળશે. તો ઓલવેઝ એવો વિચાર કરવાનો કે જાહેર નિવેદનમાં મારાથી 10 થી 12 મિનિમમ પોઈન્ટ લખાય. જો 10 થી 12 મિનિમમ પોઈન્ટ લખાય તો તમારે ડાયમેન્શન વધારે ખુલશે. ને જેમ મેં તમને કીધું કે વસ્તુને રિપીટ ના કરો. આપણે જેમ રિપીટ કર્યું છે એ વસ્તુને રિપીટ ના કરો. સેમ ટુ સેમ મુદ્દા તમારા ના આવવા જોઈએ.
બરાબર. બીજી વસ્તુ કે જે મુદ્દા છે એને બહુ મોટા ના લખો. આ વિદ્યાર્થીએ જે પણ લખ્યું છે બહુ સરસ લખ્યું છે, પણ વિદ્યાર્થીએ જે મુદ્દાની લંબાઈ છે બહુ વધારે કરી દીધી છે, કારણ કે એને ટાઇટલ આપ્યું, ટાઇટલને પછી પાછું ડિટેલમાં સમજાવ્યું છે, તો એટલી બધી કંઈ જરૂર છે નહીં. આપણે નંબર ઓફ જે મુદ્દા છે એ આપણે લખવાના છે વધારે, કારણ કે મારી પાસે કેટલી વધારે વસ્તુનું જ્ઞાન છે ડેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારી પાસે કોઈ એક વસ્તુનું ડિટેલમાં જ્ઞાન છે એ તમારું ચેક નથી થતું. બરાબર. આ વસ્તુ છે. લાસ્ટનું પેરેગ્રાફ આપણે વાંચીએ. આપ સૌને વિનંતી છે કે મહાનગરપાલિકાને સહકાર આપો અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરો. હવે જો અહીંયા તો વાંધો નથી, પણ અહીંયા પણ એ જ લખ્યું છે. ક્યાં ગયું? સૂચનાઓનું પાલન કરો, સત્તાવાર સૂચનાઓનું પાલન કરો, હમણાં લખ્યું હતું ને. યસ. કોઈ પણ અફવાઓથી ધ્યાન ના આપો અને સત્તાવાર સૂચના પર વિશ્વાસ કરો. તો એકને એક વસ્તુ રિપીટ થાય છે. આના સિવાય તમે એન્ડમાં શું લખી શકો? એન્ડમાં તમે એવું કંઈ લખી શકો, તમે કોઈ નંબર આપી શકો, કોઈ ટોલ ફ્રી નંબર આપી શકો. બરાબર. આ સિવાય કોઈ અધિકારીનું નામ લખી શકો, અધિકારીનું નામ લખી શકો. કોઈ કદાચ સ્પેશિયલ ચેનલ બનાવી હોય કે આ ચેનલને સાંભળવાની, અથવા રેડિયો કોઈ સ્પેશિયલ રેડિયોની ચેનલ બનાવી હોય તો એ રેડિયોની ચેનલ તમે અહીંયા લાસ્ટમાં ટાંકી શકો કે આ રેડિયોની ચેનલ અથવા તો આ ટીવી ચેનલ છે તમારે સતત સાંભળતા રહેવાનું છે. તો આ રીતે એન્ડ કરવાનો છે. બરાબર. જે મોબાઈલ નંબર તમે અહીંયા લખ્યો છે એ કોઈ વાંધો છે ને. અહીંયા સ્ટાર્ટિંગમાં તમે જે હેલ્પલાઇન નંબર લખ્યો છે વાંધો નથી. નોર્મલી હેલ્પલાઇન નંબર જ્યારે લાસ્ટમાં સમાપન કરતા હોય ત્યારે લખવાનો હોય છે કે આ હેલ્પલાઇન નંબર ઉપર અથવા તો આ વેબસાઇટ ઉપર આના વિશેની વધારે માહિતી છે, કોઈ પણ તમારી સમસ્યા હોય તો આ હેલ્પલાઇન નંબર દ્વારા તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આ હોદ્દાના વ્યક્તિને તમે મળી શકો છો, આ જગ્યાએ તમે સંપર્ક કરી શકો છો. તો આ બધી વસ્તુ તમારે સમાપનમાં લખવાની હોય છે. બરાબર. પછી અહીંયા લાસ્ટમાં શું આવશે? તો લાસ્ટમાં આ ફોર્મેટની પાછી ભૂલ છે. લાસ્ટમાં કેટલી વસ્તુ આવશે? તો એક આવશે જાહેરાત ક્રમાંક. જાહેરાત ક્રમાંકની અંદર તમે અબક 1 2 3 1 આ રીતે જે પણ લખો એ તમે લખી શકો છો. તારીખ આવશે. તારીખ હવે તમારે વિચારવાનું કે ચોમાસામાં પૂર આવવાની શક્યતા છે, એટલે ચોમાસાનો જે સમયગાળો હોય, તમે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એ સમયગાળાની તારીખ તમે લખી શકો છો. પછી એવું ના થાય કે તમે જાન્યુઆરી, ફેબ્રુઆરીની તારીખ તમે લખીને બેસી જાઓ, કારણ કે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં વરસાદ નથી આવતો એટલો બધો. બરાબર. તો એ રીતે તારીખમાં થોડી સભાનતા રાખવાની. તો તારીખ કઈ લખી શકે? તમે કદાચ લખી શકો 28/06/2025. અને સ્થળ તમને કદાચ આપ્યું હોય તો તમે લખી શકો. બાકી જે નોર્મલ સિટીના નામ હોય એ તમે લખી શકો, અથવા તમને એવું હોય કે સિટીનું નામ નથી લખો તો તમે અહીંયા ક, ખ, ગ, શહેર એ રીતે પણ તમે લખી શકશો. ચલો, અહીં શું આવશે? અહીં સ્ટાર્ટિંગમાં આવશે સહી. સહી આ રીતે. પછી હોદ્દાનું નામ. જે પણ હોદ્દો હોય, અહીંયા શું હોદ્દો છે? મ્યુનિસિપલ કમિશનર છે, તો હોદ્દાનું નામ હશે મ્યુનિસિપલ કમિશનર શ્રી. બરાબર. પછી વિભાગનું નામ. તો વિભાગનું નામ જે પણ વિભાગ હોય એ વિભાગનું નામ, અથવા તો જે જગ્યા હોય, જે જગ્યાએ કામ કરતા હોય એમનું નામ. તો ક, ખ, ગ મ્યુનિસિપલ કચેરી. બરાબર. અને સોરી ક, ખ, ગ શહેર. બરાબર. તો આ લેફ્ટમાં ડાબી બાજુ આ આટલી 3 વિગત આવશે અને જમણી બાજુ આ 3 વિગત આવશે. બરાબર. સ્ટાર્ટિંગમાં જે ટાઇટલ મારો છો એની અંદર સ્ટાર્ટિંગમાં વિભાગનું નામ અથવા તો સંસ્થાનું નામ. બરાબર. એના પછી શહેર નામ અથવા તો રાજ્ય, દેશ જે પણ હશે એનું નામ હશે. આ 2 વસ્તુ આવશે. પછી લખવાનું છે જાહેર નિવેદન. તમે બોક્સ બનાવ્યું અને પછી તમે ટાઇટલ લખશો, જે પણ ટાઇટલ હોય તે. અને પછી અહીંયાથી તમે સ્ટાર્ટ કરશો. આ બેઝિક વસ્તુ ક્લિયર થાય. બરાબર. તો ચલો આપણે આખો એક લખવાનું હું તમને બતાડું, એક મુદ્દા તમને બતાડું કે બેઝિક કઈ રીતે લખી શકાય છે. જેમ કે આ પ્રશ્નમાં શું હતું? હવામાન વિભાગ દ્વારા આગાહી થઈ છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી થઈ છે કે આવનાર દિવસોમાં અતિ ભારે વરસાદ આવવાના છે અને તમારે શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે લખવાનું છે. તો મ્યુનિસિપલ કમિશનર ક્યાં બેસે છે તો એ ઓફિસ તમને ખબર હોવી જોઈએ, બેઝિક વસ્તુ છે. બરાબર, ચલો. તો સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું વિભાગનું નામ, સંસ્થાનું નામ. તો અહીંયા શું આવશે? ક ખ ગ ક ખ ગ મ્યુનિસિપલ કચેરી અથવા કમિશન લખો તો પણ ચાલે. બરાબર, પછી વોર્ડનું નામ લખો તો વોર્ડનું નામ પણ લખી શકો, ક ખ ગ શહેર. આ થઈ ગયું. પછી તમે અહીંયા લખો જાહેર નિવેદન. જાહેર નિવેદનને આ રીતે બોક્સ બનાવો. બોક્સ બનાવો એવું કંઈ ફોર્મેટમાં છે નહીં, પણ સારું દેખાય એના માટે કહું છું. અને ભાઈ ટાઇટલ, ટાઇટલમાં મેક્સિમમ 5 થી 6 શબ્દનું ટાઇટલ તમારું આવશે. બરાબર, તો અતિ ભારે વરસાદની આગાહી માટે સાવચેતી. બરાબર, આ રીતે તમે જે પણ ટાઇટલ તમે મારવું હોય એ તમે ટાઇટલ મારી શકો. આ રીતનું ઉપરનું આ આવી રીતે દેખાશે. આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. પછી સ્ટાર્ટિંગમાં 3 થી 4 લાઈનમાં તમારે કહેવાનું છે જે બેઝિક વિગત છે કે આથી ક ખ ગ શહેરના તમામ નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સમસ્યા વધુ વિકટ ન બને તે માટે કેટલાક પગલાઓ અને તૈયારીઓ અહીં દર્શાવેલ છે. બરાબર, આ રીતે બેઝિક તમે 3 થી 4 લાઈન લખી શકો છો. બરાબર, આ જો હું તમને કહું છું, આ પ્રેઝન્ટેશન જો મારા અક્ષર સારા નથી, મારા અક્ષર બહુ જ ખરાબ છે, પણ પ્રેઝન્ટેશનની વસ્તુ હું તમને કહું છું કે સ્પેસ કેટલી છોડી, લાઇનની વચ્ચે સ્પેસ કેટલી છોડું છું, એ બધી વસ્તુ જો. ને બેઝિક શબ્દો જે છે, વાક્યો છે, બેઝિક જ વાપરું છું. બરાબર, હવે તમે અહીંયાથી જો તમારાથી ભાગ પડાતા હોય તો તમારે 2 થી 3 તમે ભાગ પાડી શકો છો. અલગ અલગ તમે 2 થી 3 ભાગ પાડી શકો છો. બરાબર, જેમ કે તમે શું પાડી શકો છો કે નાગરિકો દ્વારા અનુસરાતી કાં તો નાગરિકો માટે સૂચનો, નાગરિકો માટે સૂચનો, અને પછી 3 થી 4 સૂચનો અહીંયા તમે લખો. બરાબર, નાગરિકો માટે સૂચનોની અંદર તમે અહીંયા પણ 2 ભાગ પાડી શકો કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. બરાબર, તો અહીંયા તમે 2 ભાગ પાડો કે ભાઈ એ શું કરવું જોઈએ
તો શું કરવું જોઈએ એની વસ્તુમાં જે આ વિદ્યાર્થી લખ્યું તે બધી વસ્તુ તમે લખી શકો છો. જેમ કે ઘરમાં રહો, અહીંયા હું તમને ટૂંકમાં પોઈન્ટ લખું છું, થોડાક એકાદ વાક્યના તમે પોઈન્ટ લખી શકો. ઘરમાં રહો, પછી ઇમરજન્સી કીટ બનાવી રાખો. અંદર શું શું રાખવાનું તમે કહી શકો. અંદર પાણી અને ભોજનનો સંગ્રહ. બરાબર, આ રીતે તમે 4-5 પોઈન્ટ તમે લખી શકો. સુરક્ષિત પરિસરમાં સ્થળાંતરણ. ઇનકેસ એવું હોય કે દરિયાકાંઠે રહેતા હોય તો સુરક્ષિત સ્થળે તમારે જતું રહેવાનું. બરાબર. પછી સત્તાવાર માહિતી અનુસાર કાર્ય. આ રીતે બેઝિક પોઈન્ટ તમે લખીશો. શું ન કરવું, એ ટાઇટલ આપો. બરાબર. જેમ કે પાણી ભરાયેલા સ્થળોથી દૂર. બરાબર. વીજળીના ઉપકરણોને સાવચેતીથી વપરાશ. આખા વાક્ય નથી લખતો, બેઝિક વસ્તુ તમને કહું છું. બરાબર. અફવાઓ ન ફેલાવો કે વિશ્વાસ ન કરવો. બરાબર. આ બે વસ્તુ થઈ ગઈ. તમારા 5-5 પોઈન્ટ આવી ગયા. બરાબર. હજી તમે લખી શકો કે તંત્રની કામગીરી વિશે માહિતી. તંત્ર શું કામગીરી કરી રહ્યું છે એ બધી વસ્તુ પણ તમે અહીંયા લખી શકશો. બેઝિક રૂમમાં બેઝિક જે આ જે ઇમરજન્સી ટોલ ફ્રી નંબર ને એ બધી વસ્તુ તમે લખી છે, એ બધી વસ્તુ તમે લખો છો. તો એક ટોલ ફ્રી નંબર ઇમરજન્સી 24/7 ટોલ ફ્રી નંબર. બરાબર. પછી SDRF ની ટીમ તૈનાત કરી દીધી છે. SDRF ની ટીમ તૈનાત કરી દીધી છે. જે વિદ્યાર્થી લખ્યું તો એક સારો પોઈન્ટ હતો કે પાણીના નિકાલ માટે ની કામગીરી. પાણીના નિકાલ માટે ગટર ને બધી વસ્તુ સાફ થઈ ગઈ છે. બરાબર. શાળા કોલેજમાં રજા આપી દીધી. નોર્મલી આ બધી વસ્તુ થતી હોય ત્યારે શાળા કોલેજમાં રજા આપતા હોય છે. બરાબર. પછી હોર્ડિંગ્સને જાહેરાતો ઉતારી લીધી. જેનાથી મુશ્કેલીમાં લોકો મુકાઈ શકે, તો એ બધા હોર્ડિંગ્સ નીચે ઉતારી લીધા કે જેથી શું થશે, કદાચ ભવિષ્યમાં પૂર આવે અથવા તો બહુ જોરથી હવા આવે છે, તેના લીધે હોર્ડિંગ્સ તૂટીને નીચે પડે તો કોઈના પર પડે તો એને મૃત્યુ અથવા એમને કંઈ પણ ઈજા થઈ શકે છે. આ બધી વસ્તુ કરી છે. તો બેઝિક વસ્તુ થઈ ગઈ. જો આ રીતે તમારું આખું દેખાવું જોઈએ. હવે તમારે એન્ડ પોઈન્ટ લખો. દર્શાવેલ બાબતો આપત્તિ પહેલા આપ તમામને જણાવવી જરૂરી છે, તેમજ આપ દ્વારા તેનું પાલન કરવું પણ કોઈ પણ અન્ય વિગત માટે આપ ઉપર ફોન કરી શકો અથવા સત્તાવાર ટીવી અને રેડિયો ચેનલ
જોઈ શકો. આભાર. બરાબર. પછી અહીંયા પેલું જાહેરાત ક્રમાંક, તારીખ, સ્થળ, બરાબર. અહીંયા સહી, હોદ્દો, વિભાગ, શહેર નામ કે રાજ્યનું નામ. તો આ તમારું કમ્પ્લીટ થયું જાહેર નિવેદન. તો આ રીતે તમને લખશો તો તમને વધારે માર્ક્સ મળવાની પોસિબિલિટી છે. આ ક્લિયર થાય છે? તો કેટલા મિનિટ થઈ એ તો મને આઈડિયા નથી, પણ ડેટ્સ ઇટ. આજના દિવસ માટે આપણે આટલું રાખીએ. આ જે પ્રશ્નો હતો અને બેઝિક જે વસ્તુ છે વિદ્યાર્થી બહુ સારી લખી છે, પણ ફોર્મેટમાં ઘણી બધી ભૂલો કરી છે. તો ફોર્મેટમાં ભૂલો ના થવી જોઈએ. ને કદાચ ભવિષ્યમાં પણ તમે વિડીયો જોવો છો, આ જે પણ આખી સિરીઝ છે તમને ખૂબ લાભ થશે. એક વસ્તુ. બીજી વસ્તુ કે તમે 1.25x સ્પીડે તમે જોઈ શકો છો, જેથી તમારો ટાઈમ છે ટાઈમની બચત થઈ શકે. ને 1.5x સ્પીડ એટલે ના પાડું છું કારણ કે આમાં થોડી વસ્તુ સમજવાની છે. કોઈ વસ્તુ એવી કે સમજવાની ના હોય તો હું તમને સામેથી કહી દઈશ કે 1.5x સ્પીડે તમે જોશો. આ વાક્યની રચના તમે જોઈ શકો, જે વસ્તુ મેં લખી છે. સવાલ પણ મેં હમણાં વાંચ્યો છે. આનું આ જે પણ વિદ્યાર્થી છે એનું પેપર પણ હમણાં જોયું છે ને આ બધી વસ્તુ આપણે હમણાં જ લખી છે. તો આ તમે જોઈ શકો કે કઈ રીતનું પ્રેઝન્ટેશન છે, કઈ રીતના આખા જે પણ સવાલ છે એને આપણે વિભાગમાં વહેંચ્યા. હવે જે પણ વાંચે છે એને વાંચવામાં ઇઝી રહેશે કે શું કરવું જોઈએ, તમે આ 5 વસ્તુ કરવી જોઈએ, શું ન કરવું જોઈએ 3 વસ્તુ ના કરવી જોઈએ, ને તંત્રની કામગીરી વિશે માહિતી. તો આ 5 વસ્તુ, આ તંત્રની કામગીરી. કેટલા પોઈન્ટ થયા? 5 પોઈન્ટ અહીંયા, 3 પોઈન્ટ અહીંયા અને 5 પોઈન્ટ અહીંયા. ટોટલ 13 પોઈન્ટ થયા. તો 13 પોઈન્ટ થયા તો એના માર્ક્સ તમને વધારે સારા એવા મળી શકે, કારણ કે તમે દરેક પોઈન્ટને ટચ કર્યું છે. બરાબર. હજી તો ઘણી બધી વસ્તુ લખી શકો, જેમ કે મોબાઈલને ચાર્જિંગ કરીને રાખવું જોઈએ, પાવર બેંક લઈને રાખવી જોઈએ, ને એ બધી ઘણી બધી વસ્તુ છે. પણ જે મેઇન પોઈન્ટ હોય એ તમારે લખવાના છે. બીજી વસ્તુ આમાં એ પણ છે કે તમે કઈ રીતે લખો છો, એટલે કઈ વસ્તુને પ્રાધાન્ય આપો છો, એ બધી વસ્તુ પણ મેટર કરે છે. જેમ કે તમે માનો કે કોઈ એવી વસ્તુ છે કે જે વધારે જરૂરી નથી, જેમ કે હોર્ડિંગ્સ અને જાહેરાતો એને ઉતારી લીધી છે, એ જરૂરી નથી, ને એને તમે અહીંયા લખી દો છો ફર્સ્ટ પોઈન્ટ ઉપર, તે કામનું નથી. તો કયા નંબરમાં, કયા ક્રમાંકમાં લખવું એ પણ ખૂબ મહત્વનું છે. જે બાબત વધારે મહત્વની હોય એને તમારે ઉપર લખવાની છે, જે બાબત ઓછી મહત્વની હોય એને તમારે નીચે લખવાની છે. ચલો, તો આ વસ્તુ હતી. બીજું તો ઠીક છે. તપસ્યા બેચમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. કદાચ 1400 જેટલા વિદ્યાર્થીઓ બેચ 1માં જોડાયા છે, અને બેચ 2 જોઈએ છે આપણે કઈ રીતના લોન્ચ કરીએ કે શું છે બધી વસ્તુ. હવે ડિટેલમાં બનાવીએ બધી વસ્તુ તો તમને કહીએ. મેક્સિમમ કાલ સવાલ સુધી તમને તપસ્યા બેચનું હું તમને જાણકારી આપી દઈશ. તપસ્યા બેચ પ્રિલિમ્સ માટે છે. મેન્સ માટે પણ જે હશે, મેન્સ માટે પેડ હશે તો એ પણ હું તમને જણાવી દઈશ કે મેન્સ માટે કઈ રીતે હશે. પણ પ્રિલિમ્સ માટે ફ્રીમાં છે. એ ટોકન અમાઉન્ટ કંઈ હશે તો એપ્લિકેશનનું જે અમાઉન્ટ થતું હશે 10 રૂપિયા 20 રૂપિયા કદાચ હશે તો એ હશે, બાકી કોઈ હશે નહીં અમાઉન્ટ. બરાબર. એ બી એપ્લિકેશનના ચાર્જીસ હશે. બાકી ફ્રી છે તપસ્યા બેચ પ્રિલિમ્સ માટે. ને એવા વિદ્યાર્થીઓ માટે, કારણ કે મારે કચ્ચરપટ્ટી નથી જોતી કે બધા વિદ્યાર્થીઓ આવે ને ખાલી ટાઈમપાસ કરે, એવું નહીં. જે ખૂબ મહેનત કરવા માંગતા હોય, દરરોજનું કામ દરરોજ કરવા માંગતા હોય, દરરોજ ટેસ્ટ, દરરોજ વાંચવાનું, દરરોજ લેક્ચર જોવાના, આ 4 થી 5 કલાક મિનિમમ તમે આપવા માંગતા હો બહુ વ્યવસ્થિત રીતે ને સરખી રીતે એનાલિસિસ કરીને, કારણ કે એમાં હું તમને એનાલિસિસ કરતાં શીખવાડીશ ડિટેલમાં કે આ રીતે એનાલિસિસ થશે, કઈ રીતે તમે પોતાની જાતને કઈ જગ્યાએ છો એ જગ્યાએ ઉચકીને કઈ જગ્યાએ તમારે લઈ આવવાનું છે, એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તે બધી વસ્તુ હું તમને કહીશ. જેમ કે એમાં રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોન છે. તમે કાં તો યલો ઝોનમાં હશો, કાં તો રેડ ઝોનમાં હશો, ને આપણે પહોંચવાનું છે ગ્રીન ઝોનમાં. તો એ રીતે કરશું આપણે. 60 દિવસ 62 દિવસ જેવા થશે ટોટલ. આખું મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે, ને ટોટલ આખો જે સિલેબસ છે એને આપણે 50 ટોપિકમાં, 49 કે 50 ટોપિકમાં જેવા વહેંચ્યા છે. દરેક વીકમાં ટેસ્ટ હશે ને દરેક વીકમાં કરંટ અફેર હશે. તો દરેક વીકની આખી ટેસ્ટ હશે. ડેઇલી ટેસ્ટ તો હશે જ, પણ વીકમાં જેટલું પણ થયું છે વીકલી ટેસ્ટ હશે. પછી તમને સબ્જેક્ટ ટેસ્ટ આપશે, અને ફૂલ લેન્થ ટેસ્ટ પણ તમારી 10 જેટલી ફૂલ લેન્થ ટેસ્ટ આવશે. તે બધી વસ્તુ તમને આજે આ કાર્યક્રમ આખો મળી જશે. 1400 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે ફર્સ્ટ બેચમાં. સેકન્ડ બેચ લોન્ચ કરીએ કે કઈ રીતનું કરીએ એ હું તમને જણાવીશ જે પણ હશે તે. બરાબર. મેન્સની આ સિરીઝ જે છે દરરોજ પેપર ચેકિંગ કરી શકું. મેં હજી સિરીઝનું નામ નથી આપ્યું, રેન્ડમલી મેં ઉઠાઈને સૌથી પહેલી વસ્તુ આ ચેક કરી છે કે આપણે ચલો સ્ટાર્ટ તો કરી દે, પછી આપણે જોઈએ સિરીઝનું નામ આપીશું. પણ સિરીઝનું જે પણ નામ આપે કે પેપર ચેકિંગ સિરીઝ અથવા તો સ્ટુડન્ટ ઇવેલ્યુશન સિરીઝ કે જે પણ વસ્તુ હોય એ આપણે ચાલુ કરીશું, ને દરરોજ તમને આ રીતે કંઈ ને કંઈ માહિતી આપીશું કે જેથી તમને વ્યવસ્થિત રીતે સમજ પડે. મેન્સમાં જે લખવાનો ડર છે એ તમારો નીકળી જાય, કારણ કે મેન્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હતા કે જેમને સાવ લખતા નહોતું આવડતું, એને લખવતા કરી દીધા છે. મારો સાવ એટલે સાવ લખતા નહોતું આવડતું.
એને એવું હતું કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી એવા હતા કે ભાઈ હિન્દી લેંગ્વેજમાં પોતે મહારાષ્ટ્રના અથવા તો મધ્યપ્રદેશના છે અને એમને પણ લગતા આવડી ગયું છે હવે. સો બેઝિકલી એક સિસ્ટમ હોય છે, એ સિસ્ટમમાંથી તમારે પસાર થવાનું હોય છે. સિસ્ટમમાંથી પસાર થઈ જશો, એ સિસ્ટમમાંથી જો તમે એ પસાર થઈ જશો તમને લખવાનો વાંધો આવશે નહીં, વ્યવસ્થિત રીતે લખી શકશો, વિચારતા આવડી જશે, લખતા આવડી જશે. બરાબર. બસ બીજું તો કંઈ મારે કહેવાનું છે નહીં. કંઈ હશે તો ગ્રુપને ચેનલ તો છે જ આપણે. ચલો ડન. સારું, મળીએ ફરીથી. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ઓલ ઓફ યુ.